નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મનદીપ. સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, કોઈપણ બે તત્વ કે બે પરમાણુ વચ્ચે જુદા જુદા પ્રકારના બંધ બનતા હોય છે, જેમ કે આયનિક બંધ, સહસંયોજક બંધ, ધ્રુવીય બંધ, હાઇડ્રોજન બંધ વગેરે. પણ આ બધા બંધો પૈકી જે આયનિક બંધ ને જે સહસંયોજક બંધ છે તે ખૂબ જ પ્રચલિત બંધ છે. આગળ જતાં ઘણી બધી જગ્યાએ વધુમાં વધુ જો કોઈ બંધનો ઉપયોગ થતો હોય તો એ આ બંને બંધ છે, આયનિક બંધ અને સહસંયોજક બંધ. ધોરણ 8, 9 અને 10 ત્રણેય ધોરણમાં આ બંને બંધનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત ધોરણ 9 અને 10માં તો ખૂબ જ ડિટેલમાં ઉદાહરણ સહિત આ બંને બંધની વિગતે માહિતી આપેલી છે. તો આજે આપણે આ બંને બંધ પૈકી આયનિક બંધની ઉદાહરણ સહ યાદ રાખવાની ટ્રીક સાથે એકદમ સરળ સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. તો વાત કરીએ આયનીય બંધની. ગુજરાતીમાં આને આયનીય બંધ કહેવાય, પણ ઇંગ્લિશમાં એને આયનિક બંધ કહેવામાં આવે. પહેલી વાત આવે છે કે એની વ્યાખ્યા. તો એની વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે બે બાબત યાદ રાખવાની થશે. પહેલી વસ્તુ કે અહીંયા જે કોઈ પણ બે તત્વો કે બે પરમાણુ એકબીજા સાથે આયનીય બંધથી જોડાશે એની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી 8 ઇલેક્ટ્રોનથી ભરાયેલ હોવી જોઈએ, એટલે કે એની અષ્ટક રચના પૂર્ણ હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે જે બે પરમાણુઓ કે બે તત્વો એકબીજા સાથે જોડાય છે તે બંને વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવા જોઈએ. એટલે બે બાબત આપણે અહીંયા છે યાદ રાખવાની. એક કે કોઈ પણ બે તત્વો કે પરમાણુ એકબીજા સાથે જોડાય એ છે એની બાહ્યતમ કક્ષા માં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પૂર્ણ હોવી જોઈએ, બરાબર. અને બીજી કન્ડિશન શું કીધી? તો કે બંને છે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવા જોઈએ. ત્યારે એ બે પરમાણુ કે બે તત્વ એમની વચ્ચે જે બંધ બનશે એને આયનીય બંધ કહેવાય, બરાબર. એટલે આ બે કન્ડિશન જ્યારે ફૂલફિલ થતી હોય ત્યારે તે બંને વચ્ચે જે જોડાણ થાય એ આયનીય બંધ કહી શકાય. તો હવે હું તમને એક ઉદાહરણ આપું, આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ માટે આપણે વાત કરીએ NaClની. તો NaCl છે એની વચ્ચે આયનીય બંધ બને છે. કઈ રીતે આપણે છે એ વિગતે વાત કરીએ. તો Na એટલે સોડિયમ. સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે 11, બરાબર. આપણે છે એ આ પહેલાં છે એ કેમેસ્ટ્રીના બેઝિક્સ કોન્સેપ્ટ રિલેટેડ આખા છે એ બે પાર્ટ બનાવેલા છે, બરાબર. એ તમને આઈ બટન ઉપર હું આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ, ત્યાંથી તમને મળી જશે, જેમાં બધી વાત આપણે અગાઉ કરી લીધી છે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ઇલેક્ટ્રોન રચના એની શું થાય? તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 1. હવે તમે વિચારો કે આ સોડિયમ છે એ શું છે? તો કે એ એક પરમાણુ છે, અત્યારે કોઈ આયન નથી. તો પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો બાહ્યતમ કક્ષામાં એને આયનીય બંધ બનાવવો હોય તો પહેલું આપણે શું કરવું પડે? તો કે બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂરી કરવી પડે. અષ્ટક રચના પૂરી કરવી હોય તો આ 1 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. 1 ઇલેક્ટ્રોન કોકને આપી દે. તો 1 ઇલેક્ટ્રોન આપે તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય, બરાબર. હવે 1 ઇલેક્ટ્રોન આપે પણ સામે 1 ઇલેક્ટ્રોન કોક મેળવવાવાળું પણ હોવું જોઈએ. એટલે આની સાથે આપણે બીજા જ તત્વની એક પેરેલલ વાત કરીએ. તો એ વાત આપણે લઈએ ક્લોરિનની, બરાબર. તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો કે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક થાય 17. 17 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2, 8, 7. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એની બાહ્યતમ કક્ષામાં છે એ 7 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આને છે એ 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, કારણ કે અહીંયા જો આયનીય બંધ બનાવવો હોય તો અષ્ટક રચના પૂરી જોશે. અષ્ટક રચના પૂરી કરવા માટે અહીંયા 1 ઇલેક્ટ્રોનની આને જરૂરિયાત છે. તો તમે જો સોડિયમ છે એને 1 ઇલેક્ટ્રોન આપી દેવો છે, એટલે 1 ઇલેક્ટ્રોનની કોકને દાનમાં આપી દે એટલે 1 ઇલેક્ટ્રોન નીકળી જાય તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આને એક આપવો છે, જ્યારે સામે ક્લોરિન છે એને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે આ ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન પોતાને જોઈએ છે, બરાબર. તો આને દેવો છે ને આને લેવો છે. એટલા માટે અહીંયા Na અને Cl એકબીજા સાથે જોડાઈ શકશે, કારણ કે બંનેની બાહ્યતમ કક્ષા પૂરી થશે. આ અહીંથી 1 ઇલેક્ટ્રોન પાસ કરી દેશે એટલે અહીંયા પાછળ આવું થઈ જશે, 2, 8, 1 ઇલેક્ટ્રોન વયો ગયો એટલે. અને આ છે એ ક્લોરિન 1 ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે 2, 8, 7 હતા, 1 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી ગયો એટલે 7 થઈ ગયા 8, બરાબર. એટલે અહીંયા છે એ સોડિયમનો શું થઈ જશે? તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવે તો પોતાનો ગયો, ગુમાવ્યું એટલે એ ધન આયન બનશે. કેટલા ગયા? 1 ઇલેક્ટ્રોન ગયો એટલે માથે પ્લસ આવે, +1. એટલે ગુમાવે તો એને શું થઈ જાય? એને
ધન આયન થયું. એવી રીતે ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન મેળવે, એની પાસે એક ઇલેક્ટ્રોન આવ્યો, પોતાની પાસે આવ્યો, એની પાસે વધ્યો, તો એનું વિરુદ્ધ કરવાનું, જે મેં તમને આગળ કેમેસ્ટ્રીના બેઝિક કોન્સેપ્ટના જે પાર્ટ 2ની અંદર આખી વાત કરી હતી. તો અહીંયા શું થશે, કેટલા એણે મેળવા, એક મેળવો તો શું થશે, એક ઋણ આયન, -1 આવે પણ આપણે અહીં માઇનસ જ લખીએ. તો અહીં સોડિયમ છે એનું શું થઈ ગયું, સોડિયમનો ધન આયન થઈ ગયો, અને ક્લોરીન છે એનું શું થઈ ગયું, ક્લોરીનનો ઋણ આયન થઈ ગયો. બરાબર. હવે તમે અહીં જોઈ શકો છો કે એની બાહ્યતમ કક્ષા પૂરી થઈ ગઈ 8 ઇલેક્ટ્રોનથી સોડિયમની, તો કે હા, એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો, એટલે એની બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી અષ્ટક રચના પૂરી થઈ ગઈ. ક્લોરીને શું કર્યું, એક ઇલેક્ટ્રોનની એને જરૂર હતી, એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો સોડિયમ પાસેથી, એટલે એની છે એ બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી પૂરી થઈ ગઈ. બરાબર, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે આની અષ્ટક પૂરી થઈ ગઈ, આની અષ્ટક પૂરી થઈ ગઈ. આ ધન આયન બન્યો, આ ઋણ આયન બન્યો, એટલે બીજો છે એ નિયમ અહીં સંતોષ થઈ ગયો કે ભાઈ અહીંયા છે એ ધન આયન ને અહીંયા છે એ ઋણ આયન, બેયના વીજભાર વિરુદ્ધ થઈ ગયા. હવે અહીંયા છે એ આ બંને કન્ડિશન છે એ ફૂલફિલ થાય છે, એટલે આ બંને વચ્ચે જે બંધ બને એ આયનીય બંધ બને. બરાબર. હવે આને છે એ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જો દર્શાવવા જઈએ તો આપણે છે એ કેવી રીતે દર્શાવી શકીએ એની હું તમને વાત કરું. પહેલાં આપણે વાત કરીએ સોડિયમની. તો સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 11, એટલે આપણે અહીં ઇલેક્ટ્રોન રચના લખીએ 2, 8, 1. આ સોડિયમ શું છે, અત્યારે એક સામાન્ય પરમાણુ છે. બરાબર. આ કેમિકલ રિએક્શન કઈ રીતની થાય, તો કે આ 2, 8, 1 છે. એવી રીતે ક્લોરીનમાં શું થશે, તો કે ક્લોરીન છે એ સામાન્ય એનો પરમાણુ 2, 8, 7 આ એનો પરમાણુ થશે. હવે આને છે એ એક ઇલેક્ટ્રોન વધે છે, એટલે એક ઇલેક્ટ્રોન કોકને દેશે ક્લોરીનને, અને આને છે એક ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે આ એક ઇલેક્ટ્રોન લેશે. બરાબર. તો સોડિયમ છે એ શું કરે છે, એક ઇલેક્ટ્રોન પોતાનો દાન કરે છે. તો એક ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે, ગુમાવે એટલે માઇનસ, એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો. હવે મિત્રો ખાસ યાદ રાખજો, ઘણીવાર ટેક્સ્ટબુકની અંદર આ એરાની નીચે માઇનસ કરીને એક ઇલેક્ટ્રોન નથી આપતા, અહીં પાછળ પ્લસ કરીને એક ઇલેક્ટ્રોન આપેલો હોય. તો બેમાંથી કોઈ પણ રીતે તમને યોગ્ય લાગે એમ લખી શકો. તો અહીં એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે, એક ઇલેક્ટ્રોન આ ગયો, એક ઇલેક્ટ્રોન ગયો, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય, ધન આયન, એટલે સોડિયમનો શું થશે, ધન આયન. બરાબર. એક ગુમાવ્યો એટલે એને +1 લખાય, પણ આપણે જનરલી છે એને પ્લસ લખતા હોઈએ. બરાબર. તો અહીંયા છે એક ઇલેક્ટ્રોન એણે ગુમાવી દીધો, એટલે હવે અહીંયા શું થશે, 2, 8 આવું થશે, એક ઇલેક્ટ્રોન વયો ગયો અને ધન આયન બની ગયો. એવી રીતે ક્લોરીનની અંદર શું થશે કે 2, 8, 7 એક ઇલેક્ટ્રોન ઓલાએ જે આપ્યો એ ક્લોરીન શું કરશે, લેશે. તો એક ઇલેક્ટ્રોન એ મેળવે છે, પોતાની અંદર આવવા દે છે, તો એક ઇલેક્ટ્રોન આમાં શું થશે, એડ થશે, પ્લસ થશે એક ઇલેક્ટ્રોન આમાં, અને એક ઇલેક્ટ્રોન આમાં એડ થાય એટલે 7ના શું થઈ જાય, 8 થઈ જાય, એટલે એ 2, 8, 8 થઈ જશે. અને એક ઇલેક્ટ્રોન શું કરે છે, આ ગુમાવે છે, આ શું કરે છે, મેળવે એટલે પોતાની પાસે આવ્યો તો ક્લોરીનનો શું થઈ જશે, ઋણ આયન થશે. કેટલા આવ્યા, એક આવ્યો એટલે -1 થાય. બરાબર. 2, 8, 7 હતા, એક ઇલેક્ટ્રોન મેળવો, જે સોડિયમ આપ્યો એ એક ઇલેક્ટ્રોન મેળવો એટલે એ થઈ ગયું 2, 8, 8, એટલે 7માંથી એક ઇલેક્ટ્રોન એડ થયો, 2, 8, 8 થઈ ગયો. બરાબર. એટલે આ થઈ ગયો ઋણ આયન. બરાબર. હવે તમે જુઓ, આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, આ છે એ ધન આયન, આ છે એ, અને આપણે આવી રીતે લખીએ, આ છે એ ઋણ આયન. બરાબર. તો બધી કન્ડિશન ફૂલફિલ થાય એટલે અહીંયા છે એ આવી રીતના લખી શકાય, Na+ ને Cl- આ બે એકબીજા સાથે આયનીય બંધથી જોડાઈ શકે. બરાબર. બેયની અષ્ટક રચના પૂરી છે અને બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે, એટલા માટે આ બંને એકબીજા સાથે આયનીય બંધથી જોડાઈ શકે. અને પ્લસ ને માઇનસ બંને વિરુદ્ધ વીજભાર છે, એટલે એ તટસ્થ કરીએ તો NaCl આવું આપણે ઘણી જગ્યાએ લખેલું જોતા હોઈએ. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ ને જેનું સામાન્ય નામ મીઠું છે. બરાબર. પણ એ કયા બંધથી જોડાય, તો કે આયનીય બંધથી જોડાય. બરાબર. તો આ છે એની સામાન્ય સમજૂતી થઈ, આ છે એની રાસાયણિક સમીકરણવાળી સમજૂતી થઈ, અને હજી હું તમને એની આકૃતિવાળી એક સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશ. એટલે આ ત્રણેય સમજૂતી જો તમારા મગજમાં હોય તો તમને ત્રણમાંથી જે સમજૂતી સહેલી લાગે એના દ્વારા છે એ તમે એક્સપ્લેનેશન છે એ એક્ઝામની અંદર છે એ કરી શકશો. બરાબર. હવે આપણે ત્રીજી સમજૂતી આની જોઈએ. એ સમજૂતી કેના દ્વારા આપણે કરીશું, તો કે આકૃતિ દ્વારા. બરાબર. તો ચાલો એ હવે જોઈ લઈએ. હવે આપણે તે જ ઉદાહરણની આકૃતિ દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આટલું બધું તમને જોતાં થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે, એટલે આટલું બધું તમારે કંઈ જોવાનું નથી. ખાલી તમે એક્ઝામ્પલ યાદ કરો. આપણે એક્ઝામ્પલ છે એ કેનું લીધું હતું, તો કે સોડિયમ અને ક્લોરીનનું.
બરાબર. એટલે સોડિયમને આપણે યાદ રાખો તો સોડિયમ અહીંયા આપણે લીધો. સોડિયમ એટલે એને એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય તો કે 11. એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય 2 8 1. હવે અહીંયા છે આપણે ઇલેક્ટ્રોનવાળું આપણે એનું નિરૂપણ કર્યું છે. વચ્ચે હોય શું હોય પરમાણુ કેન્દ્ર હોય. પહેલી કક્ષા તો કે એને કે કક્ષા કહેવાય, બીજી હોય એને એલ કહેવાય, ત્રીજી હોય એને એમ કહેવાય, ચોથી હોય એને એન કહેવાય. પણ અહીં 3 કક્ષાની જ જરૂર છે એટલે આપણે 3 દર્શાવી. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2, એટલે અહીંયા 2 ટપકા તમે જોઈ શકો છો બ્લુ રંગના, એટલે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવી ગયા. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન છે અહીં તમે જુઓ. એટલે બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 8 એટલે 8 ડોટ મેં દર્શાવ્યા છે બ્લુ રંગના, એટલે એલ કક્ષામાં 8. ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન, એટલે ત્રીજી કક્ષા છે ત્યાં 1 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે આ સોડિયમનો આખો છે એ પરમાણુ થઈ ગયો, બરાબર. 2 8 1. હવે વાત કરીએ ક્લોરીન. તો ક્લોરીન છે પરમાણુ ક્રમાંક કેટલો થાય 17. તો એનું છે એ નિરૂપણ તમે જુઓ. આ વચ્ચે છે એ પરમાણુ કેન્દ્ર. પહેલી કક્ષામાં પહેલી કક્ષા કે, બીજી એલ, ત્રીજી એમ. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો બ્લુમાં તમે જુઓ 1 ડોટ એન્ડ સેકન્ડ ડોટ, એટલે આ 2 ટપકા તમે જોઈ શકો. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. બીજીમાં 8 એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે આ બીજી કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન. ત્રીજીમાં કેટલા છે 7. તો ત્રીજીમાં 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન, બરાબર. તો આ સોડિયમ અને આ ક્લોરીન, તો આ છે એ ક્લોરીનનો પરમાણુ આપણે દર્શાવ્યો. બહુ ઇઝી છે. જેટલા એની ઇલેક્ટ્રોન કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલા આપણે ટપકા સ્વરૂપે એ કક્ષામાં દર્શાવી દીધા, બરાબર. હવે શું કરવાનું છે તો કે હવે આયનીય બંધનો જે નિયમ છે એ તમારે કરવાનો વિચારવાનો છે. નિયમ શું હતો તો કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આને શું કરવું પડે, 1 ઇલેક્ટ્રોનની જવા દે તો પાછળ શું થઈ જાય 2 8 થઈ જાય, 1 વયો જાય તો, બરાબર. અને આ છે 1 ગુમાવે તો આ સામે 1 મેળવે તો અહીંયા શું થઈ જાય 2 8 8 થઈ જાય, થાય આવું. એટલે અહીંયા એરો મારી અને આપણે ત્યાંથી આગળ વધીએ. બીજી વસ્તુ મિત્રો હું તમને કહી દઉં કે આ આખી જે પ્રક્રિયા છે એને તમારે ટૂંકમાં યાદ રાખવી હોય, આયનીય બંધને ટૂંકમાં યાદ રાખવું હોય તો એમાં ઇલેક્ટ્રોનની આપલે થાય. આ તમારે યાદ રાખવાનું. શું થાય ઇલેક્ટ્રોનની આપલે. એટલે એક તત્વ હશે ઇલેક્ટ્રોન આપતું હોય છે અને બીજું હશે એ ઇલેક્ટ્રોન લેતું હશે, બરાબર. અહીં સોડિયમ 1 આપે તો સામે જે ક્લોરીન છે એ 7 છે એટલે એ 1 લેશે. એટલે ઇલેક્ટ્રોનની આપલે થતી હોય ને ત્યાં હંમેશા આયનીય બંધ હોય. તો પાછા આપણે અહીંયા આવી જાય. તો હવે આ 2 સોડિયમ ને ક્લોરીન આ છે 1 આપે છે એટલે 2 8 બનાવશે અને આ 1 મેળવે એટલે 2 8 8 બનાવશે. હવે તમે જો અહીં મેં એરો કર્યો. હવે આ જે 1 છે એ ગુમાવે છે, 1 ઇલેક્ટ્રોનની આપે છે, એ કઈ કક્ષાનો છે તો કે એની છેલ્લી કક્ષાનો છે, એટલે ત્રીજી કક્ષાનો છે. પહેલી બીજી ને ત્રીજી કક્ષાનો. તો ત્રીજી કક્ષામાં આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન હવે દૂર થઈ જશે કારણ કે આ છે એ ગુમાવવાનો છે, ગુમાવીને 2 8 કરશે. તો અહીંયા તમે જુઓ મેં 2 8 કરી નાખ્યું, બરાબર. 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો એટલે 2 8 થઈ ગયું, બરાબર. હવે ગુમાવે તો શું થાય ધન આયન થાય. કેટલા ગુમાવ્યા 1 એટલે આ સોડિયમ +1 થઈ ગયું, બરાબર. સોડિયમનો ધન આયન થઈ ગયો. હવે અહીં ઇલેક્ટ્રોન કેવી રીતે દર્શાવવાના તો કે પહેલી કક્ષામાં 2 તો કે આ 2 તો છે જ, બીજીમાં 8 તો કે એ 8 છે જ, બરાબર. એ તમે જોઈ શકો છો આ કે કક્ષામાં 2, એલ કક્ષામાં છે એના પછીના 8 અને ત્રીજી કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન હતો એ ત્રીજી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, બરાબર. ત્રીજી કક્ષા આખી ખાલી છે કારણ કે ત્રીજી કક્ષાનો 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે, બરાબર. એ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષાનો 1 આપે છે. કોને આપે છે તો કે અહીંથી છે એ ક્લોરીનને આપે છે એ 1. અને ક્લોરીન છે એ 2 8 7 હતો તો 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ શું થઈ ગયું 2 8 8 થઈ ગયું 2 8 8. 1 ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય ઋણાયન થાય એટલે ક્લોરીનનો ઋણાયન થશે. તમે જુઓ તો અહીંયા છે એ 7 હતા, 1 મેળવો 2 8 8 ક્લોરીનનો ઋણાયન થયો. હવે અહીંયા તમે જુઓ અહીંયા છે એ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા 7 ઇલેક્ટ્રોન હતા. હવે 7 ઇલેક્ટ્રોન હતા ત્યાં 1 ઇલેક્ટ્રોન આવી ગયો એટલે એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા રહ્યો ઇલેક્ટ્રોન, રેડી. તો 1 ઇલેક્ટ્રોન આની અંદર એડ થઈ ગયો એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ થઈ ગયો ક્લોરીનનો ઋણાયન. તો અહીંયા છે એ સોડિયમનો ધનાયન બન્યો અને આ છે એ ક્લોરીનનો ઋણાયન બન્યો. ફરીથી એકવાર તમે જોઈ લો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આને છે એ 1 ગુમાવવો છે, અને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને 1 મેળવવો છે, બરાબર. એ રીતને આપણે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણેનું અહીં નિરૂપણ કર્યું. 1 ઇલેક્ટ્રોન આ ગુમાવી દે એટલે છેલ્લી કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન અહીં ઓછો થઈ ગયો એટલે આ કક્ષા ખાલી થઈ ગઈ. અને આણે છે એ જે ગુમાવ્યો આપ્યો એ આણે લઈ લીધો એટલે આની બાહ્યતમ કક્ષામાં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા ને 8 થશે એટલે છેલ્લી કક્ષામાં જુઓ તમે 1 ઇલેક્ટ્રોન વધી ગયો છે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 5 6 7 ને 8
બરાબર. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીં આવી ગયો, કારણ કે આણે ગુમાવ્યો, બરાબર, અને આણે મેળવો, બરાબર. એટલે આ ધન આયન થયો, આ ઋણ આયન થયો, એટલે આ શું બન્યું, Na પ્લસ બન્યો અને આ બન્યો Cl માઇનસ. જે બંને વિરુદ્ધ વીજભાર આપણે નેગ્લેક્ટ કરીએ તો NaCl સોડિયમ ક્લોરાઇડનું આપણને છે એ આયનીય બંધનું નિરૂપણ જોવા મળશે. તો આ આખી સમજૂતી મિત્રો થઈ, એ સમજૂતી થઈ આકૃતિ દ્વારા. તો આપણે 3 સમજૂતી જોઈ. હવે અહીંયા છે એ તમે વિડીયો પોઝ કરી જે તમને જરૂર જણાય તે છે એ તમે નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આપણે વાત કરીએ બીજા એક્ઝામ્પલની. તો બીજું એક્ઝામ્પલ છે જે આપણે જોવાના છીએ એ છે MgCl2નું. તો MgCl2ની અંદર 2 તત્વો ભાગ લેશે, એક છે મેગ્નેશિયમ અને એક છે ક્લોરિન. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે આયનીય બંધને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો એને કઈ રીતે યાદ રખાય, તો કે એને ઇલેક્ટ્રોનની આપલે, આ છે એ ટ્રીક દ્વારા આપણે એને યાદ રાખશું કે આયનીય બંધ ક્યારે બને, તો કે એની અંદર જોડાયેલા કોઈ પણ 2 તત્વો કે 2 પરમાણુ એકબીજા સાથે શું કરતા હોય છે, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરતા હોય છે, ઇલેક્ટ્રોનની આપલે કરતા હોય છે. એકને ઇલેક્ટ્રોન દેવા હશે તો સામે એટલા જ ઇલેક્ટ્રોન બીજાને જોતા હશે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે જ્યાં થતી જોવા મળે તે 2 તત્વો કે પરમાણુ વચ્ચે હંમેશા છે આયનીય બંધ જોવા મળશે. તો અહીંયા આપણે વાત કરીએ મેગ્નેશિયમ અને ક્લોરાઇડની. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક થશે 12. ઇલેક્ટ્રોન રચના કેટલી થશે મેગ્નેશિયમની, 2 8 2, બરાબર. તો આપણને યાદ છે આયનીય બંધના બંને નિયમો કે જે 2 તત્વો કે પરમાણુ વચ્ચે આયનીય બંધ બને એની અંદર એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા હોવા જોઈએ, એટલે કે એની અષ્ટક રચના પૂરી હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે એ બંને વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવા જોઈએ. તો અહીંયા છે અષ્ટક રચના પૂરી કરવા માટે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એને શું કરવા પડશે, દૂર કરવા પડશે, બરાબર. તો 2 ઇલેક્ટ્રોન જો જવા દે, દૂર કરી દે તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. પણ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે કોઈક એવું તત્વ પણ હોવું જોઈએ કે જેને 2 ઇલેક્ટ્રોન જોતા હોય, એ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટેની રાહ જોતું હોય. તો એવું છે એ તત્વ કયું છે, તો કે ક્લોરિન. કારણ કે ક્લોરિન અહીં આપણે કેટલા લીધા છે, 1 નહીં 2 લીધા છે. તો મેં જો 1 ક્લોરિનની વાત કરો તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય, 17. ઇલેક્ટ્રોન રચના શું થાય, 2 8 7. તો અહીંયા છે આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો કે આને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે, બરાબર. પણ આને તો છે એ 2 ઇલેક્ટ્રોન દેવા છે, જ્યારે આને 1 જ ઇલેક્ટ્રોન જોઈએ છે. પણ અહીં ક્લોરિન કેટલા છે, 2. એટલે આ 1 ક્લોરિન અને જેવો જ આપણે અહીં બીજો ક્લોરિન દર્શાવશું, બરાબર. તો બીજો ક્લોરિનમાં સેમ ટુ સેમ 17 જ એનો પરમાણુ ક્રમાંક થાય, સેમ ટુ સેમ એની ઇલેક્ટ્રોન રચના 2 8 7 જ થાય. તો આની જેમ આને પણ શું હશે, 1 ઇલેક્ટ્રોન જોતો હશે. હવે તમે છે એ આખી વાતને જો, મેગ્નેશિયમ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે આ 2 ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે. તો સામે 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે, તો કે Cl2 છે, 2 ક્લોરિન છે. તો આ ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન જોશે અને આ ક્લોરિનને પણ 1 ઇલેક્ટ્રોન જોશે. એટલે આ 2 8 8 થઈ જશે, 1 આવશે એટલે, અને આ ક્લોરિન પણ 2 8 આ આવશે એટલે એ પણ 8 થઈ જશે. એટલે આ બંનેમાંય બાહ્યતમ કક્ષા પૂરી થઈ જશે અષ્ટકથી, અને આ 2 ગુમાવે તો આની અષ્ટક પૂરી થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આ છે એ 2 શું કરે છે, ગુમાવે છે, 2નું દાન કરે છે. એટલે એ ધન આયન બનશે. કેટલા ગુમાવે છે, 2 ગુમાવે છે. ગુમાવે તો ધન આયન એટલે Mg+2 થશે. જ્યારે ક્લોરિન છે એ શું કરે છે, મેળવે છે. કેટલા મેળવે છે, 2 મેળવે છે. એટલે આ Cl2 2 ક્લોરિન છે. કેટલા ક્લોરિન ટોટલ, 1 ને 2, 2 ક્લોરિન, ક્લોરિનની સંખ્યા 2. એ શું કરે છે, તો કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવે તો શું થશે, એ ઋણાયન થશે, બરાબર. હવે આ +2 ને -2 આપણે નેગ્લેક્ટ કરી નાખીએ તો MgCl2 આપણને બનેલું જોવા મળશે. એટલે શું થશે, એની વચ્ચે આયનીય બંધ થશે. આ છે એની સરળ સમજૂતી થઈ. હવે આપણે સમજૂતી મેળવીએ એની રાસાયણિક સમીકરણ દ્વારા. તો પહેલી જેમાં આપણે પહેલાં વાત કરીએ મેગ્નેશિયમની. તો તમને યાદ જ છે કે મેગ્નેશિયમ છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 2, બરાબર. તો એ મેગ્નેશિયમનો શું છે, અત્યારે સામાન્ય પરમાણુ છે. એ શું કરશે મેગ્નેશિયમ, તો કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન દૂર કરશે. તો 2 ઇલેક્ટ્રોન દૂર થાય, માઇનસ એટલે દૂર થયા, 2 ઇલેક્ટ્રોન એ ગુમાવી નાખે.
તો હવે શું થશે, 2 ગુમાવી નાખે તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 થઈ જાય. 2 ગુમાવે તો Mg શું થઈ જાય, ધન આયન થઈ જાય. કેટલા ગુમાવે છે, 2 ગુમાવે છે એટલે ઉપર +2 આવશે. તો આ શું થઈ ગયો, પરમાણુમાંથી મેગ્નેશિયમનો આયન થઈ ગયો. બરાબર. હવે સેમ ટુ સેમ છે એ ક્લોરિનની વાત કરીએ. ક્લોરિન કેટલા છે, 2. તો અહીંયા છે 1 ક્લોરિન હોય તો એ શું થશે, 2 8 7 ક્લોરિનનો પરમાણુ, 2 8 7 બાહ્યતમ કક્ષામાં 7. એટલે 1 ઇલેક્ટ્રોન મેળવશે તો 1 ઇલેક્ટ્રોન એણે મેળવો, કારણ કે આ શું કરે છે, 2 આપે છે. તો પહેલો ક્લોરિન હશે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું કરશે, મેળવીને 7નું શું થઈ જશે, અહીંયા 2 8 8 થઈ જશે. 7માં 1 આવી એડ થશે એટલે તો ક્લોરિનનો શું થઈ જશે, મેળવે તો શું થઈ જાય, ઋણ આયન. કેટલા મેળવે, 1, તો -1 લખાય. બરાબર. એવી રીતે બીજો ક્લોરિન વાત કરીએ, કારણ કે અહીંયા 2 Cl2ના આપણે મોલ લીધા છે. તો Cl આપણે બીજો લઈએ તો એમાં આ જ પ્રોસેસ થશે, 2 8 7. એ પણ શું છે, પરમાણુ છે. એ પણ શું કરશે, તો કે અહીંયા છે એ અને 2 ઇલેક્ટ્રોન આપવા છે. તો એક તો આણે લઈ લીધો પહેલાં Cl. હવે આ બીજો Cl છે એ પણ 1 ઇલેક્ટ્રોન લેશે. તો 1 ઇલેક્ટ્રોન એ મેળવે તો શું થાય, મેળવે તો 7ના શું થઈ જશે, અહીંયા 8 થઈ જશે. મેળવો એટલે એ પણ ઋણાયન થશે. કેટલા મેળવો, તો કે આણે 1 મેળવો. હવે તમે આ બેયને એક સાથે જુઓ અને અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે કે મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે મેગ્નેશિયમનો શું થઈ ગયો, ધન આયન, Mg+2. 2 ગુમાવ્યા એટલે, અને 2 ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવે છે. એક આ ક્લોરિન છે એ 7માં 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 થયો. એક આ ક્લોરિન છે એ 7માં 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 થયો. એટલે આ બંને ક્લોરિન જે આણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ બંને એક આ લેશે ને એક આ લેશે એટલે આ શું થશે, Cl2. એટલે કે 2 વાર Cl છે આપણી પાસે, 1 ને 2 અને -1 -1 -2. તો આવું થશે. તો અહીંયા છે આપણી પાસે શું છે, Mg+2 છે અને અહીંયા શું છે, Cl-2 છે. પણ Clના કેટલા મોલ છે, Clના 2 મોલ છે. બરાબર. Mgના કેટલા મોલ છે, તો કે Mg તો તમે એક જ લીધો છે એટલે Mg એક જ હશે. Cl તમે કેટલા લીધા, Cl 2 લીધા છે તો Cl અહીંયા 2 હશે. બરાબર. ફાઇનલ રિઝલ્ટ શું છે, તો કે અહીંયા Mgનો 1 મોલ પણ એની માટે +2 આયન તરીકે છે એટલે એ આપણે અહીં લખ્યા. Cl છે એ -1 બેયનું કોમ્બિનેશન કરો, -1 -2 તો આયન તરીકે એ -2 થશે. ખાસ યાદ રાખજો, ઉપર છે એ +2 ને -2 એનો વીજભાર છે. બરાબર. આયન બેયના એ છે અને નીચે છે એની સંખ્યા છે. Mg 1 છે અને Cl છે એ કેટલા છે, તો કે Cl 2 છે એટલે નીચે એની સંખ્યા છે. હવે +2 ને -2 નેગ્લેક્ટ કરીએ, તટસ્થ કરીએ તો MgCl2 વધશે. તો આ જે Mg સાથે Clના 2 પરમાણુ છે એ જોડાશે અને MgCl2 જે બનશે એ આયનીય બંધ ધરાવતું હશે. તો હવે આપણે આ રાસાયણિક બંધવાળી બીજી સમજૂતી આપણે જોઈ. બરાબર, કે જેમાં આપણે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કર્યો કે મેગ્નેશિયમ ક્લોરાઇડની વચ્ચે આયનીય બંધ કેવી રીતે બને. હવે ત્રીજી જે સમજૂતી આપણે જોવાના છીએ એ સમજૂતી છે એ આપણે આકૃતિ દ્વારા જોવાના છીએ. આમાં તમને જરૂરી લાગે એ નોટ ડાઉન કરી લો, પછી આકૃતિ દ્વારા આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડની સમજૂતી મેળવીએ. હવે તે જ ઉદાહરણની આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. હવે અહીંયા તમે બોર્ડ ઉપર આટલું બધું જોશો તો તમને થોડું કન્ફ્યુઝન થશે, એટલે કાંઈ ચિંતા નથી કરવાની. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે આપણે જે આયનીય બંધની વાત કરતા હતા એ કેની અંદર હતી, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, જ્યાં પહેલાં Mgની વાત કરીએ એટલું જ ખાલી જો. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2 8 2. એટલે પહેલી કક્ષા છે K કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષા છે એમાં 8 K પછી L ને પછી M. એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અહીં તમે જોઈ શકો છો. અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 1 ને 2 ઇલેક્ટ્રોન રેડી ત્રીજી કક્ષામાં. એટલે આ છે આપણે Mg દોર્યો છે અહીંયા. બરાબર. એના ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે, ઇલેક્ટ્રોન નિરૂપણ કર્યું છે. પછી પ્લસ Mg અહીં Cl કેટલા લેવાના હતા, 2. એટલે આ Cl ને આ Cl, તો આ Cl ને પરમાણુ ક્રમાંક 17 એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 7. પહેલી કક્ષા K, બીજી L, ત્રીજી M. તો પહેલામાં 2 ઇલેક્ટ્રોન, 1 અને 2, 1 ને 2. બીજી કક્ષામાં 8 એટલે 1 2 3 4 5 6 7 ને 8 બીજી કક્ષા. ત્રીજામાં 7 એટલે 1 2 3 4 5 6 ને 7 ત્રીજીમાં 7.
એટલે 2 8 7 સેમ ટુ સેમ એવો જ ક્લોરિન અહીં છે. ક્લોરિન એ 2 8 7 2 8 અને 7 બરાબર. હવે આ છે એની અંદર આયનીય બંધ બનશે તો શું થશે કે એની આ બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. શું કામ? અષ્ટક રચના પૂરી થાય. આ શું કરશે? આ 2 ગુમાવે એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે ક્લોરિન પાસે અને 1 ઇલેક્ટ્રોન આ ક્લોરિન પાસે જશે. આની પાસે 1 ઇલેક્ટ્રોન જશે એટલે 2 8 7નું શું થઈ જશે? 8. 1 ઇલેક્ટ્રોન અહીંથી ગયો એટલે અને 1 ઇલેક્ટ્રોન અહીં જશે એટલે અહીંયા શું થઈ જશે? 2 8 8 થઈ ગયું. એટલે અહીંયા 2 8 થશે. અહીંયા રહ્યું. અહીંયા છે 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે 2 8 8. 1 ઇલેક્ટ્રોન આનો અહીંયા આવશે એટલે એ 2 8 8 થયું. હવે આણે શું કર્યું? 2 ગુમાવ્યા. 2 ગુમાવ્યા એટલે ધન આયન બને +2 વાળો. આણે શું કર્યું? 1 મેળવો એટલે Cl-1 બરાબર. આણે 1 મેળવો એટલે એની માટે Cl-1 બરાબર. એટલે ટોટલી તમે જોવા જાઓ તો શું થશે કે અહીંથી આ 2 એણે ગુમાવી નાખ્યા એટલે અહીંયા તમારે જે દોરવાનો થશે મેગ્નેશિયમનો આયન ત્યાં 2 દૂર થઈ ગયા હશે એટલે 2 8 વાળો જ દોરવાનો થશે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 થઈ જશે. થઈ ગયા 8. ત્રીજી કક્ષામાં તો કે એ ખાલી, કારણ કે ત્રીજીમાં તો હવે એણે ગુમાવી દીધા છે એટલે એરાની આ બાજુ જ્યારે જાઓ ત્યારે એ ધન આયન બની ગયો છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને. એટલે બાહ્યતમ કક્ષાના ત્રીજી કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી નાખ્યા છે એટલે અહીં કાંઈ આવશે નહીં. હવે અહીંથી એણે ગુમાવ્યા એ ક્યાં ગયા? એકાની પાસે ગયો ને એકાની પાસે ગયો એટલે અહીંયા જે દોરશો એમાં એ ત્રીજી કક્ષામાં 7માં 1 ઉમેરાઈ જાય એટલે 8 થઈ ગયો. અહીંયા પણ છે એ 7માં 1 ઉમેરાઈ જશે, અહીંયા 8 થઈ ગયો. એટલે શું થશે? અહીં ત્રીજી કક્ષામાં 7 હતા, અહીં ત્રીજી કક્ષામાં 1 ઉમેરાશે એટલે શું થઈ જશે? 8 થઈ જશે. અહીંયા ત્રીજી કક્ષામાં 8 થઈ જશે. તો આ બાજુ તમે જોવા જાઓ તો અહીં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બધે પૂરા થઈ ગયા. તો કે હા. આ શું બન્યો? તો કે Mg+2 બન્યો ધન આયન. આ શું બન્યો? તો કે Cl- બરાબર. બેયને ભેગા કરી દો તો Cl-2 થાય. તો કે હા. તો આ +2 વાળું આ -2 વાળું Mg કેટલા છે? તો કે 1 જ છે. ક્લોરિન કેટલા છે? તો કે 2 છે એટલે અહીંયા 2 આપણે દર્શાવશું બરાબર. તો ક્લોરિનના 2 અણુ, Mgનો 1 બરાબર. એટલે MgCl2 બરાબર. +2 -2 આપણે નેગ્લેક્ટ કરી દીધા. MgCl2 અહીંયા બનશે. તો MgCl2 વચ્ચે આકૃતિ દ્વારા આપણે નિરૂપણ જોયું કે એમાં આયનીય બંધ બને. તો અહીંયા છે આપણે આયનીય બંધની 2 રીતે સમજૂતી મેળવી. એક છે એ સોડિયમ ક્લોરાઇડ એને Clના ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવી અને એક છે એ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી. બંનેની મેં તમને 3 મેથડ આપી બરાબર. સહેલામાં સહેલી રીતે બધી ટ્રીકનો ઉપયોગ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક જ વસ્તુ મિત્રો આયનીય બંધ આવે એટલે યાદ રાખવાની છે, ઇલેક્ટ્રોનની આપ લે. જો Na અને Clની વાત હોય તો અહીંયા છે એ 2 8 1 અને અહીંયા છે એ 2 8 7. તો આને 1 ઇલેક્ટ્રોન છે એ દેવો છે તો અહીં પાછળ 8 ઇલેક્ટ્રોન પૂરા થાય. અને આને 1 દેવો તો આને 1 લેવો છે તો આને ઇલેક્ટ્રોન આપવો છે અને આને ઇલેક્ટ્રોન લેવો છે એટલે આપ લે. તો ઇલેક્ટ્રોનની આપ લે થાય એટલે જ્યાં જે બંધ બને એ છે આયનીય બંધ જ હોય. સેમ ટુ સેમ એવી જ વાત આપણે MgCl2માં કરી મેગ્નેશિયમ ક્લોરાઇડમાં. Mg એટલે 2 8 2. આને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા છે. અહીંયા ક્લોરિનના 2 વાર અણુ આવશે તો એકવાર 2 8 7 આવશે. આ બીજા ક્લોરિનની 2 8 7 આવશે તો આ 2 ગુમાવશે. એક અહીંયા જશે અને એક અહીંયા જશે. આ એક ક્લોરિન પાસે જશે, આ બીજા ક્લોરિન પાસે જશે બરાબર. એ આખી વાત હમણાં જ આપણે કરી, તમને ખ્યાલ જ છે. એટલે આને 2 છે એ આપવા હશે અને સામે 2 ક્લોરિન તૈયાર હશે 1 1 ઇલેક્ટ્રોન લેવા. એટલે ટોટલ 2 ક્લોરિન છે એ 2 આ Mgના છે એ 2 ઇલેક્ટ્રોન લઈ લેશે. એટલે આને 2 આપવા છે ને સામે 2 લેવા છે. એટલે એક કોઈ તત્વ હશે એને આપવા હશે ને બીજા કોઈ તત્વને લેવા હશે. એટલે ઇલેક્ટ્રોનની આપલે જ્યાં તમને ઇઝીલી જોવા મળતી હોય ત્યાં હંમેશા આયનીય બંધ હોય. તો આ આખી વાત હતી આયનીય બંધની. આશા છે તમને સમજાઈ ગયું હશે. જરૂર લાગે ફટાફટ નોટ ડાઉન કરી લ્યો, પછી ત્યાંથી આપણે આગળ વધીએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આયનીય બંધની 2 ઉદાહરણ સાથે જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરી અને સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સહસંયોજક બંધ ને જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા અને જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરી અને સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. આશા છે કે આજનો વિડીયો છે એ તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. આ વિડીયોમાં શું તમને નવું શીખવા અને જાણવા મળ્યું તેમજ તમને ટ્રીક છે એ કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો. હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવી અગત્યની એજ્યુકેશનલ વિડીયો તમારા સુધી તરત જ પહોંચતા રહે. તો બસ મિત્રો આજ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આવજો.